નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું છું આપની સાથે માલવી પટેલ. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજનો વિષય છે વિશ્વ પર્યાવરણ દિવસ. પર્યાવરણ એ કુદરત દ્વારા આપણને મળેલી અમૂલ્ય ભેટ છે. તેમાં આપણે શ્વાસ લઈએ છીએ તે હવા, આપણે પીએ છીએ તે પાણી, આપણે જે જમીનમાં રહીએ છીએ અને આપણી સાથે સહઅસ્તિત્વ ધરાવતા વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓનો સમાવેશ કરે છે. પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસ 1973માં ફક્ત એક પૃથ્વીની થીમ સાથે ઉજવવામાં આવ્યો હતો. પર્યાવરણ સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. આજે એ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. પર્યાવરણીય સંરક્ષણ એ આપણા બાળકો અને ભાવિ પેઢીઓ માટે વધુ સારું અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે મનુષ્ય અને પર્યાવરણ વચ્ચેના ઊંડા જોડાણને સમજવું મહત્વપૂર્ણ છે. તો જ લોકો આ પ્રત્યેની તેમની જવાબદારીને સમજશે. અને આજે એ જ વિશે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર વાત કરવી છે, કારણ કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. તો એ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે પરાગ શાહ, જેઓ એન્વાયરોનોમિક્સ પ્રોજેક્ટ્સના CEO છે, અને સાથે સાથે NM તભાણી, જેઓ એક્સ મેમ્બર છે GPCBના. આ બંને ગેસ્ટનું જે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર સ્વાગત છે. થેન્ક યુ. જે પ્રમાણે આજે વાત કરવી છે પર્યાવરણ વિશે. પર્યાવરણ એટલે શું, પર્યાવરણની જાળવણી કરવી કેમ જરૂરી છે એ જાણવું છે. પરાગભાઈ, આપને સવાલ છે કે પર્યાવરણ એ શું છે, અને ખાસ કરીને જે પ્રમાણે મેં વાત કરી કે એની જાળવણી કરવી કેમ જરૂરી છે. એટલે જ્યારથી માનવ ની ઉત્પત્તિ થઈ ત્યારથી અત્યાર સુધીના સમયમાં ઘણો બધો વિકાસ અને ડેવલપમેન્ટ થયું, સંશોધનો થયા, સાધનો અને ફેસિલિટીઝ વધતી ગઈ. પણ વિકાસની સાથે એક અનફોર્ચ્યુનેટલી કોમ્પ્રોમાઇઝ એટલો કરવો પડ્યો કે પર્યાવરણ સાથે ઘણા બધા છેડા કરવા પડ્યા, કારણ કે લાકડું લેવા માટે જંગલ માંથી ઝાડ વનસ્પતિ કાપવી પડી. પછી પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો, દરિયાનું પાણી પ્રદૂષિત થયું, પેટ્રોલિયમ અને ખનિજ પદાર્થનું એક્સટ્રેક્શન કર્યું. તો આ બધી વસ્તુઓ જે બેલેન્સ છે ઇકોસિસ્ટમની, પર્યાવરણની, એને ઇમ્બેલેન્સ કરી રહ્યું છે. અને એના પરિણામો આપણે જોઈ રહ્યા છે કે ગ્લોબલ વોર્મિંગ અને ટેમ્પરેચર વધવાનું, પછી કોઈ જગ્યાએ ગ્લેશિયર ઓગળવાનું, અને હેલ્થની, માણસોના હેલ્થની ઉપર પણ ડિટેરિયેટિંગ અસર થઈ રહી છે. ઘણા બધા રોગો જે પહેલા અસ્તિત્વમાં નહોતા તે સામે આવ્યા છે. અને જાગૃતતાથી જો આપણે પર્યાવરણનું જતન નહીં કરીએ અને કોન્શિયસલી આપણે એફર્ટ નહીં કરીએ તો ભવિષ્યમાં વિકાસ તો થશે, પણ એને ભોગવવા માટેની આપણી ક્ષમતા અથવા તો આપણી ઉર્જા ખતમ થઈ જશે. તો અત્યારની પેઢી માટે અને આવનારી જનરેશન માટે પણ જે પણ આપણે પ્રવૃત્તિ, કામ કે એક્ટિવિટી કરતા હોઈએ તેની અંદર પર્યાવરણને ધ્યાનમાં રાખીને પૂરેપૂરો પ્રયત્ન નિષ્ઠાપૂર્વક કરવો જોઈએ તેવું માનવું છે. પરાગભાઈ, આપે જે પ્રમાણે જણાવ્યું, પરંતુ અહીંયા બધાને છાંયડો જોઈએ છે. જો ગાડી મૂકવી હોય તો છાંયડાની જરૂર પડે છે, ક્યાંક બેસવું હોય તો છાંયડો જોઈએ છે, પરંતુ કોઈનામાં એક જાગૃતિ નથી કે ચલો આપણે વૃક્ષ વાવીએ. અને સાથે જે પ્રમાણે અવેરનેસ હોવી જોઈએ, તો આપને નથી લાગતું કે અવેરનેસનો ક્યાંક ને ક્યાંક અભાવ છે? હું કહી શકું ચોક્કસપણે છેલ્લા 20 વર્ષ, 25 વર્ષ પહેલા તો ઘણો બધો ઔદ્યોગિક વિકાસ તરફની આંધળી દોટ હતી. પરંતુ છેલ્લા 5 વર્ષમાં હું જોઈ શકું છું ગવર્મેન્ટ બોડીઝ, રેગ્યુલેશન, લોકોની પોતાની અવેરનેસ અને ઇન્ટરનેટના માધ્યમથી લોકોને ખબર પડી રહી છે કે કયા કયા દુષ્પરિણામો આપણે જોઈ રહ્યા છે. રોગોની ઉત્પત્તિ, હેલ્થના કોમ્પ્રોમાઇઝ, નાની ઉંમરમાં બીમારીઓનું આવવું, અને એના બધા વિપરીત અસરો જોઈને લોકો થોડા જાગૃત થયા છે પહેલા કરતા. અને નૈસર્ગિક ઉર્જાનો ઉપયોગ, જેમ કે સોલર પેનલનો ઉપયોગ કરવો કે પછી હાઇડ્રો પ્લાન્ટ વાપરવો, એ બધી વસ્તુ તરફ વળ્યા છે. પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો અને વૃક્ષોનું વાવેતર, જે આઈ થિંક 20 વર્ષ પહેલા જે રીતે રેશિયો હતો, અત્યારે આઈ થિંક ઇમ્પ્રુવમેન્ટ તરફ આપણે જઈ રહ્યા છે. સો ચોક્કસપણે સુધારાની જરૂર છે, પણ હું પોઝિટિવ સાઈડ એવું જોઈ રહ્યો છું કે જે પરિસ્થિતિ પહેલા હતી એના કરતા સુધારો છે અત્યારે, ડેફિનેટલી. બિલકુલથી. NM તભાણીજી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું. જે પ્રમાણે પરાગભાઈએ વાત કરી કે પ્લાસ્ટિકથી ખૂબ જ નુકસાન થાય છે અને ક્યાંક ને ક્યાંક અવેરનેસનો પણ અભાવ જોવા મળે છે, તો પ્લાસ્ટિકથી પર્યાવરણ અને ભવિષ્યને કેટલું નુકસાન પહોંચી શકે છે? પ્લાસ્ટિકનું પ્રદૂષણ જે ખરું એ આમ જોઈએ તો આપણા જીવન માટે સૌથી મોટું અત્યારે ઘાતક થવા ધીમે ધીમે જઈ રહ્યું છે. એના કારણે કે પ્લાસ્ટિક જે આપણે ગમે ત્યાં આપણે ડિસ્પોઝ કરીએ છીએ, અલ્ટિમેટલી તો જાય છે વોટર બોડીઝમાં. જેમ આપણે સાંભળ્યું છે કે મોટા એક ખંડ
જેટલું પ્લાસ્ટિકનું જે કચરો જે ખરો મહાસાગરમાં ઘૂમી રહ્યો છે. હવે પ્લાસ્ટિક એ કોઈ પણ રીતે એના માઇક્રો પાર્ટિકલ જે ખરા ને એ પાણીમાં તો પડે. આપણે જેમ કે સ્ટોરેજ જે આપણે ઓવરહેડ જે ખરું પહેલા સિમેન્ટની ટેન્ક રહેતી હતી, હવે આપણે લગભગ દરેકના ઘર ઉપર પ્લાસ્ટિકની સિન્ટેક્સની અલગ અલગ કંપનીની એ ટેન્ક રહેતી હોય છે. હવે પ્લાસ્ટિક જે ખરું એ માઇક્રો લેવલમાં એ ગરમીની સાથે ધીમે ધીમે પાણીમાં ભળતું જાય. અને હવે એ કન્ડિશન છે કે લગભગ તમે કોઈના પણ બ્લડમાં તમે જુઓ તો માઇક્રો એના આવી ગયા છે, પ્લાસ્ટિકના પ્રદૂષણનું જે કહેવાય કે બ્લડમાં પણ આવી ગયું છે. હવે એની અસરો ધીમે ધીમે ઘાતક એ એક કે બે પેઢી આવશે, પણ પ્લાસ્ટિકના કારણે એક તો સૌથી મોટું કે જમીન પર પડ્યું હોય તો વર્ષો સુધી, કદાચ 200-500 વર્ષ સુધી એમને એમ રહે, એટલે જમીનની ફળદ્રુપતા પણ ઘટી જાય. સાથે સાથે જો પાણીની સાથે પડે તો આપણા શરીરમાં જો આવે તો એની પણ અસરો આખી વિઘાતક જ અસરો થવાની છે. તો એ આ રીતે જોઈએ તો પ્લાસ્ટિકનો વપરાશ બહુ યોગ્ય રીતે ખરેખર કરવાની જરૂર છે. આપણે મોટાભાગે શું કરતા હોઈએ છીએ કે પ્લાસ્ટિક સપોઝ બેગ પણ લાવ્યા ને તો એમાં ગમે તે કચરો ભરીને અથવા ગમે તેમ આપણે ડિસ્પોઝ કરી દેતા હોય છે. ફોરેનમાં તમે જશો, તમે ઘણા બધા કન્ટ્રીઝમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, પણ પ્લાસ્ટિકને પ્રોપરલી લોકો ડિસ્પોઝ કરે છે. જ્યારે આપણે ત્યાં નથી થતું. પ્લાસ્ટિકની તમે કોઈ પણ જગ્યાએ બેગ જુઓ, તમે એની બોટલ જુઓ કે પ્લાસ્ટિક કઈ પણ વસ્તુમાં લાવ્યા છે એ સીધું બહાર જ ફેંકી દેતા હોય છે, ક્યારે પ્રોપરલી ડિસ્પોઝ થતું નથી, અને એના જ કારણે આ બધા ઇસ્યુ થાય છે. એટલે લોકોમાં જાગૃતિની ખરેખર જરૂર છે. સરકાર પોતે જો કરી શકે તો કેટલું કરી શકશે, કેમ કે જ્યાં સુધી લોકોમાં જાગૃતિ આવે સુધી આ ખરેખર બહુ જરૂરી છે, સરકાર માટે પણ અને લોકોના સ્વાસ્થ્ય માટે પણ. બિલકુલ તબાણી સાહેબ, જે રીતે આપણે જણાવ્યું કે પ્લાસ્ટિક, પરંતુ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે ને એ ખૂબ જ મોટી સમસ્યા છે. તો એના વિશે અવેરનેસ નથી આવી રહી ને. ખાસ કરીને જો વાત કરીએ તો હવે આવનારી જે પેઢી છે એને લઈને વિચાર ચોક્કસથી આવે, કારણ કે આ સિંગલ યુઝ પ્લાસ્ટિક કે જે વન ટાઈમ યુઝ કરીને ફેંકી દેવામાં આવે છે, તો તેનાથી કેટલું નુકસાન? સિંગલ યુઝ પ્લાસ્ટિક જે ખરું મોટાભાગે આપણે જોતા હોઈએ છીએ કે રસ્તા ઉપર ગમે ત્યાં રખડતું મળતું જ હોય છે, અને એ જે રખડતું મળતું હોય વરસાદના પાણી સાથે છેવટે તો વોટર બોડીઝ એટલે નદી, નાળા કે તળાવ કે છે ને, અને છેવટે તો દરિયા ભેગું થઈ જ જવાનું છે. એટલે દરિયામાં ગયા પછી, અને દરિયામાં જો બહુ ઊંડે સુધી ગયું હશે તો ત્યાં મેં કહ્યું ને જેમ પેસિફિક કે પ્રશાંત મહાસાગર જેમાં કહેવાય એક મોટા ખંડ જેટલું એક ફરી રહ્યું છે. તો બાકીનું બધું જે દરિયા કિનારે છે એ બધું પાછું આવે છે. તમે બોમ્બેમાં ને બધામાં ઘણી બધી જગ્યા જો દરિયા કિનારે કેટલો બધો, આપણા વડાપ્રધાન શ્રી પણ એકવાર દરિયા કિનારેથી આવું બધું પ્લાસ્ટિકનો કચરો પોતે જાતે વીણ્યો. કેમ કે જેથી લોકોમાં જાગૃતિ આવે અને લોકો સમજે કે આ જે પ્લાસ્ટિક તમે ગમે ત્યાં નાખો છો એ ત્યાં જે તે જગ્યાએ પડ્યું હોય તો એની અસરો કેટલી ખોટી અને ખરાબ આવવાની છે. એટલે સૌથી પહેલું તો પબ્લિકે જાતે જ એ પ્લાસ્ટિકને જ્યાં ત્યાં ડિસ્પોઝ કરતા, અને હું તો એમ કહું છું કે આપણે જો મોટા ના સુધરી શકે તો બાળકોમાં એટલી સંસ્કાર પાડો કે જેથી બાળકો એ પ્લાસ્ટિકનો વપરાશ થોડો ઘટાડે. અને સિંગલ યુઝ પ્લાસ્ટિક તો એટલા જ માટે સરકાર આપણી અને ઇવન દેશ વિદેશમાં પણ એ ઝુંબેશ એટલે જ ચાલી છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જેટલો બને એટલો વપરાશને ઘટાડી દો અથવા બંધ જ કરી દો. સિંગલ યુઝ પ્લાસ્ટિક કેવું થયું, અને એકવાર વાપર્યા પછી એ વેસ્ટ જ છે, અને વેસ્ટનો જો પ્રોપરલી જો તમે એનો નિકાલ નહીં કરો તો મેં કહ્યું એ પ્રમાણે 400-500 વર્ષ સુધી કદાચ એ એમ જ પડ્યું રહેશે, અને એમ જ ધરતીને અને બધાને નુકસાન કર્યા જ કરશે. હા, બિલકુલથી. એટલે એનું પ્રોપરલી આપણે મેનેજમેન્ટ કરવું જોઈએ. બિલકુલ. પરાગભાઈ, આપને સવાલ, જે રીતે તંત્ર દ્વારા કચરાનું વર્ગીકરણ કરવામાં આવે છે, જેમ કે સૂકો કચરો અને જે પ્રમાણે ભીનો કચરો છે, બંનેને અલગ અલગ કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ કે લોકો એ વસ્તુને ગંભીરતાથી નથી લેતા, અને જેમ તેમ કચરો રોડ ઉપર પણ જોવા મળતો હોય છે. પ્લાસ્ટિક હોય, એંઠવાડ હોય, આ રીતે આપણે જોયું કે ભાઈ પર્યાવરણ એટલે આસપાસનું જે આવરણ હોય એને પણ સુરક્ષિત રાખવાનું છે. પછી પ્રદૂષણ હોય, કચરો હોય કે કોઈ પણ રીતે આપણે પર્યાવરણને હાનિ નથી પહોંચાડવાની, અને અવેરનેસ ક્યાંક ને ક્યાંક ઓછી જોવા મળે છે, અને જેના કારણે આ પરિણામ છે. જો કે તંત્ર દ્વારા આપણે ડોર ટુ ડોર ગાડીની પણ વાત કરીએ તો એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે એના વિશે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા છે કે ભાઈ સૂકો કચરો સૂકામાં જવા દો અને ભીનો કચરો ભીનામાં જવા દો, પરંતુ છતાં પણ આ વસ્તુનો ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે. હા, ચોક્કસપણે. કારણ કે સૂકો કચરો જો અલગ રાખવામાં આવે તો એને રિસાયકલ કરવો બહુ આસાનીથી કરી શકીએ આપણે. પૂંઠા હોય, કાગળ હોય, એ બધી વસ્તુઓને એક સામથી રિસાયકલ કરી અને ફરી યુઝમાં લઈ શકાય. અને ભીનો કચરો જે છે એમાં કેમિકલ ઉર્જા હોય તો એનો પણ ઉપયોગ કરી શકાય. પણ જો બંને મિક્સ કરી દેવામાં આવે તો એને ડિહાઇડ્રેટ કરીને એની પ્રોસેસ બહુ લાંબી અને કોમ્પ્લિકેટેડ થઈ જાય છે.
એટલે જ્યાં સુધી જનજાગૃતિની વાત છે ત્યાં સુધી અમેરિકાના પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ એવું કહેતા હતા કે અમેરિકન હીરો કોઈ પ્રેસિડેન્ટ કે કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કે કોઈ બિઝનેસમેન નથી, પણ જે 9 થી 5 ઈમાનદારીથી પોતાનું કામ કરે છે અને પોતાની સિવિક સેન્સથી માણસ એનો દિવસ પસાર કરે છે, એ લોકો અમેરિકાને ગ્રેટ બનાવે છે. એટલે જ્યાં સુધી દરેક માણસમાં ગવર્મેન્ટ પોતાના પગલાં લઈ રહી છે, મ્યુનિસિપલ કોર્પોરેશન તમને ફેસિલિટી આપી રહી છે, સૂકો કચરો લીલો કચરો, પણ જો અવેરનેસ મારે ક્યાં વસ્તુ કઈ વાપરવી છે, કઈ જગ્યાએ એનો ઉપયોગ કરવો છે, જો એ બેઝિક મારામાં સિવિક સેન્સ નહીં હોય તો ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ કે જે આપણો આશય છે એ મેળવવું અઘરું પડી જાય. એટલે દરેક પેરેન્ટ્સે પોતાના બાળકોને સમજાવવું જોઈએ, પરિવારમાં પણ ચર્ચા કરવી જોઈએ, કારણ કે આપણે ઘણા બધા વિષયો પર, પોલિટિક્સ ઉપર, ફિલ્મો ઉપર, સ્પોર્ટ્સ ઉપર વાત કરતા હોઈએ છીએ, પણ સિવિક સેન્સ ઉપર પણ દરેક પરિવારે અને સમાજમાં જ્યારે મિત્રો ભેગા થાય ત્યારે ચર્ચા 5-10 મિનિટનો સમય કાઢીને પણ પર્યાવરણ માટે અથવા તો સિવિક સેન્સ માટે કરવી જોઈએ, જેવું મારું માનવું છે. બિલકુલથી. એનએમ તપાણીજી, જે પ્રમાણે આપણે વાત કરીએ તો આજથી 4 મિલિયન ટ્રી મિશનની શરૂઆત કરવામાં આવી છે અને જેમાં ફોટોગ્રાફીને વધુ ઉત્સાહ સાથે તો કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ શું એની જાળવણી થાય છે કે નહીં? જાળવણી તો હું માનું ત્યાં સુધી સરકાર પોતાની રીતે તો ઘણી બધી જગ્યાએ કરે છે. જેમ કે વન વિભાગ દર વર્ષે બહુ જ મોટી માહિમ છોડી અને માહિમ કરી અને કેટલી જગ્યાએ એમના જેટલા પણ રેન્જ છે દરેક રેન્જમાં વૃક્ષો ઉગાડે છે, જંગલ વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં પણ. એની સાથે સાથે કેટલી બધી સામાજિક સંસ્થાઓ પણ છે જે પોતે પણ કરે છે કે જે વૃક્ષો ઉગાડે છે. ઇવન પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દરેક ઇન્ડસ્ટ્રી સાથે સામેલ થઈ અને કેટલી બધી જગ્યાએ પ્રોગ્રામ કરી અને વૃક્ષો ઉછારે છે. પણ વૃક્ષોમાં કેવું છે કે લગભગ ઇવન આપણે જો આંકડા જોઈએ ને તો 10-20% વધારે સર્વાઈવલ રેટ હોતો નથી. ભલે આપણે કહેતા કે આપણે 1 લાખ વૃક્ષો વાવ્યા છે, પણ 10-15-20 હજારથી વધારે વૃક્ષો ઉગી શકતા નથી. સાથે સાથે એવું છે કે આપણે જે વૃક્ષો જે ઉગ્યા હોય, પણ મોટાભાગના કેસમાં એવું બી થતું હોય છે કે જે ઢોર જે ખરા એ જે છૂટા ફરતા હોય એ એને ઘણું બધું નુકસાન પહોંચાડી દેતા હોય છે શરૂઆતના તબક્કામાં જ. મોટા થયા પછી કદાચ ના જો ટ્રી ગાર્ડ હોય પ્રોપરલી તો વાંધો નહીં, બાકી જો એમને જો ઉગેલા હોય તો કદાચ એ બધા પ્રાણીઓના કારણે બી થોડું નુકસાન થતું હોય છે. એટલે જો આપણે જેટલા પણ ઝાડને ઉગાડ્યા હોય એ બધાને જો ટ્રી ગાર્ડ લગાડી અથવા કોઈ એવી કમ્પાઉન્ડેડ જગ્યામાં તમે મૂકો જેમાં કમ્પાઉન્ડ વોલ હોય તો તમે એનો ઉછેર જો પ્રોપર થઈ જાય, એ 10-15 ફૂટનું થાય પછી તમે એ બધી આડસો હટાવી લેશો તો કોઈ વાંધો નહીં હોય. પણ શરૂઆતના તબક્કામાં નાગરિકોએ જેમ સરકાર આટલા બધા પ્રયત્ન કરી રહી છે, પ્રયાસ કરી છે, તો નાગરિકોએ પણ આગળ આવી અને કરવું જોઈએ. અને જેમ જૂના ટાઈમમાં તમે જુઓ કે દરેક ઘરને આગળ એક વૃક્ષ રહેતું હતું, અત્યારે બધા વૃક્ષને નથી જ ઉછેરતા. તો વૃક્ષ દરેક, હું તો કહું છું કે એક વચ્ચે એક મુહિમ ચાલી હતી કે એક પેડ માં કે નામ, તો તમે એ વૃક્ષ જે છે એમ માનો કે તમારી માતાને નામ આપી અને તમે એને એના પ્રેમથી તમે ઉછેરો તો તમને કેટલી બધી મનને શાંતિ પણ રહેશે અને કેટલું સારું રહેશે. અને ધીમે ધીમે એમ કરતા જશો તો જ વૃક્ષ વધારે થઈ શકશે અને ધરતી તો જ હરિયાળી થશે. બાકી આપણે જેટલા વૃક્ષો કાપીએ છીએ એના 10% પણ નથી આપણે ઉછેરતા. અને જો આ જો પરિસ્થિતિ રહી, જે આપણને જે ધરતી પર ઓક્સિજન જે 25%ની આસપાસ જે મળે છે, 22-25%ની આસપાસ, એ બધો જે ઓક્સિજન જે ખરો એ વૃક્ષોમાંથી જે મળે છે ખરેખર અઘરું થશે. બાકી 70% કરતા વધારે ઓક્સિજન જે ખરો એ તો દરિયો આપે જ છે. પણ દરિયામાં પણ હવે ધીમે કરતા આપણે એટલું બધું પોલ્યુશન કરી ગયા છે, જેમ અત્યારે છેલ્લા અહેવાલ આપણે જોઈએ કે 20-21% જેટલો દરિયો કાળો થઈ ગયો. કેમ કાળો થઈ ગયો? તો એના માટેને બી ઘણા બધા કારણો છે. હવે એમાંનું એક કારણ એક આ પણ છે કે આપણે જે રીતે દરિયાના પાણીને આપણે જે રીતે પ્રદૂષિત કરી રહ્યા છે એની પણ વિઘાતક અસરો છે. એટલે આપણે જે મોટા બે સ્ત્રોત છે દરિયો અને આ વૃક્ષો, એ બેને ખરેખર જાળવવા જોઈએ. નહીં તો આપણા પછીની કે એના પછીની જે પેઢી કરી, જેમ કે મારા દીકરાના દીકરા તો કદાચ એવું બનશે કે એ એમ જ માનશે કે આ લોકોને કશી ખબર જ નહોતી પડતી અને એ લોકોએ પૃથ્વીનો સત્યાનાશ કરી નાખ્યો છે. હા, એટલે ખૂબ જાગૃત થવાની જરૂર છે. હા, બિલકુલ જી. તબાણીજી, આપે જે વાત કરી એક પેડ માં કે નામ, એ આજે એક પેડ માં કે નામ 2.0 જે અભિયાન છે એમાં આપણે કઈ રીતે સહભાગી થઈ શકીએ છીએ એ પણ જણાવશો? હા, આપણે સહભાગી રીતે થઈએ કે હું તો એમ માનું છું કે જો સરકારને પણ કે સરકારના જેટલા કોમન પ્લોટ હોય ત્યાં એક આપણે ઉછેરીએ. આપણા ઘર આગળ જો વ્યવસ્થા ના થઈ શકતી હોય, આપણા ઘરની આગળ હું માનું ત્યાં સુધી એટલી તો જગ્યા હોય જ છે સરકારે કે જે નાની ફૂટપાથ જેટલી જગ્યા હોય છે આપણે છોડ્યા પછી, તો એટલા નાના ફૂટપાથમાં બી આપણે 1 અથવા 2 વૃક્ષો જો ઉગાડી શકીએ ને દરેક ઘર દીઠ, તો પણ વિચાર કરો કે કેટલા બધા થશે, કેટલા બધા વૃક્ષ થઈ શકશે. અને એના કારણે ટેમ્પરેચરનું એટલું બધું તમને ડિફરન્સ લાગે. તમે બળબડતા ઉનાળા પણ તમે ખુલ્લામાં ઊભા હોય
અને એ જ બળબડતા ઉનાળામાં તમે એક વૃક્ષની નીચે ઉભા રહો, કમસે કમ 5-7 ડિગ્રીનો ફરક હશે. તમને એટલી બધી મનને શાંતિ મળે, અને એના જ કારણે ધીમે ધીમે આ પૃથ્વીનું વાતાવરણ જે અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ આપણે જોઈ રહ્યા છે એ ધીમે ધીમે ઘટશે. બાકી આપણે ઘણા બધા ગ્રીન હાઉસ ગેસીસને હવામાં છોડી અને ધીમે ધીમે આપણે પૃથ્વીને એક મોટો એક અગનભઠ્ઠી જેને કહેવાય ને એમાં પરિવર્તિત કરી રહ્યા છીએ. હા, એટલે એને ધીમે ધીમે કરીને આપણે જાતે જ આગળ આવવું પડશે. દરેકે ઇન્ડિવિજ્યુઅલે પોતાની જવાબદારી સમજીને એક વૃક્ષને વાવો. એક જણ એક વૃક્ષ વાવે ને, અથવા ઘર દીઠ એક વૃક્ષ વાવે ને, તો પણ ઘણો મોટો ફરક પડે. અને દર વર્ષે સપોઝ એ ના કરી શકો તો 2 વર્ષે કે 3 વર્ષે તમે એક વૃક્ષ વાવો, તો પણ મોટો ફરક આપશે. અને આ ખરેખર અને બાળકોને ખાસ શીખવાડવાની જરૂર છે. અને આજનું બાળક હું માનું ત્યાં સુધી પર્યાવરણ પ્રત્યે ઘણું જ બધું જાગૃત છે. એનું કારણ કે એને જે રીતે અત્યારે સ્કૂલમાં ભણાવે છે, સ્કૂલના સિલેબસ તમે જુઓ એન્વાયરમેન્ટનું, જે પહેલા જે 10મા કે 12મા ધોરણમાં આવતું હતું, એ અત્યારે 5મા કે 6ઠા ધોરણનું બાળક ભણે છે. એટલે એનામાં અવેરનેસ પણ એટલી જ વધારે સારી છે. બાળકોને ખરેખર સરસ રીતે પેમ્પર કરવાની જરૂર છે, અને એને વધારે સારી રીતે સમજાવી અને આ દિશામાં વાળવાની જરૂર છે. સિવિક સેન્સ પણ એનાથી જ વધશે. આપણે ફોરેનમાં જોઈએ તો કોઈ કચરો નથી નાના, એ જ માણસો જેવા ઇન્ડિયામાં આવે એટલે ખિસ્સામાંથી બધો કચરો કાઢીને બહાર, કેમ કે ત્યાં એવડો મોટો દંડ થાય છે એટલે ઓટોમેટિક બધા સીધા રહે છે. ત્યાં તમે ગાડી ચલાવતી વખતે બી સપોઝ જો લેન ચેન્જ કરીને $100-200-1000 ચેન્જ આવે, અને અહીંયા ગમે તેમ ચલાવવાનું, આપણે રોંગ સાઈડ ચલાવો, તમે આખા યુ ટર્ન લઈને સીધા જ આવી જાઓ તમે, પણ એ ક્યારે થઈ શકે? થોડા દંડની એવું માનું છું કે એ જરૂરી છે. અને એ જ રીતે સરકારે દરેકને ફોર્સફુલી કરવું જોઈએ, દરેક ઘરને, કે ભાઈ તમારું ઘર દીઠ તમારું એક વૃક્ષ બતાવો. એક આવો એક નિયમ બનાવવો જોઈએ. હવે તો હું માનું છું કે સપોઝ કોઈ ઘર માટે દસ્તાવેજ કરવા જાય ને તો સરકારે એક આ બનાવવું જોઈએ કે તમે એક બનાવશો અને એના ફોટા મને બતાવશો. હા, ખૂબ જરૂરી છે. હા, બિલકુલ, ખૂબ જ સાચી વાત કહી. સૌથી પહેલા તો બાળકોને પણ શીખવાડવું જોઈએ. જો કે આજકાલના બાળકને કંઈ શીખવાડવાની જરૂર નથી, લોકોમાં જાગૃતતા જોવા મળે જ છે. પણ આ સાથે જે પ્રમાણે કડકાઈની આપણે વાત કરી કે એની જરૂર છે, ગમે ત્યાં લોકો કચરો ફેંકતા હોય છે. બિલકુલથી. પરાગભાઈ, આપની પાસે આવું છું. પર્યાવરણ વિશે આજનો જે દિવસ છે પર્યાવરણને લઈને છે, કે વિશ્વ પર્યાવરણ દિવસ જે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. પરંતુ આ પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકાય એ અમારા દર્શક મિત્રોને જણાવશો. જેમ ખબાની સાહેબે કીધું એમ, વૃક્ષ તો એક મોટો ફાળો ભજવે છે. અને બીજી વસ્તુ નૈસર્ગિક ઉર્જા તરફ વળવું જોઈએ, કારણ કે સમય જતા ઇલેક્ટ્રિકલ વ્હીકલ અને પાવરની રિક્વાયરમેન્ટ, હવે પહેલાના 25 વર્ષ પહેલા એક ઘરમાં એક એર કન્ડિશનર હોય કે એક ટેલિવિઝન હોય, અત્યારે તો હવે દરેક રૂમમાં, એટલે દરેક ઘર દીઠ 3 થી 4 એર કન્ડિશનર હોય, ઇલેક્ટ્રિકલ ગાડી હોય, અને ઘણા બધા લેપટોપ અને મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ્સની રિક્વાયરમેન્ટ વધી રહી છે. તો પાવરનો સોર્સ જે રીતે અબાઉટ 9% ઇન્ડિયામાં ગ્રોથ થઈ રહ્યો છે પાવર ડિમાન્ડનો, 8.9% પર એનમ કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ. અને એની સામે નૈસર્ગિક સોર્સ આપણી પાસે કોલસો કે બીજી કોઈ ઉર્જાના સોર્સ એટલા બધા રહ્યા નથી. તો સોલર એનર્જી છે, વિન્ડ એનર્જી છે, હાઇડ્રો પાવર છે, આ બધા તરફ વળી અને આપણે અત્યારે તો ઘણો બધો છેલ્લા 10 વર્ષમાં તો બહુ સિગ્નિફિકન્ટ ફરક પડ્યો. તમને થોડો એના ડેટા આપું છું તમને, કે 2 ગીગાવોટ જેટલું સોલર જનરેશન 2014માં ઇન્ડિયામાં થતું હતું, 2000 મેગાવોટ જેટલું ઇન્સ્ટોલેશન હતું. અને 2025માં એ આંકડો 100 ગીગાવોટ ઉપર પહોંચી ગયો છે. સો 45 to 50 ટાઈમ્સ મોર ગ્રોથ થયો છે સોલર એનર્જીનો. એટલે આજે તમે દરેક ઘરે પણ તમે જુઓ, અત્યારે કોઈ ડ્રોનથી શૂટ કરો તો દરેક સોસાયટીમાં લગભગ અથવા ફ્લેટમાં સોલર પેનલ લગાડેલી છે. તો લોકો એક અવેરનેસ, એમાં ઉર્જાનો સ્ત્રોત બી આપણી પાસે એબન્ડન્સ ઓફ સોલર એનર્જી ઇન્ડિયામાં અને ગુજરાતમાં છે. સો દેટ ઇઝ વન પાર્ટ. અને બીજું એનું પ્લાસ્ટિકનો ઉપયોગ મિનિમાઇઝ કરવો જોઈએ, કાપડનો ઉપયોગ વધારે કરવો જોઈએ, ગ્લાસનો ઉપયોગ વધારે કરવો જોઈએ. થોડી અવેરનેસ, થોડીક સિવિક સેન્સ અને થોડીક ડિસિપ્લિન માણસમાં આવશે તો ચોક્કસપણે આપણે પર્યાવરણનું જતન કરી શકીશું, જે આપણને ફ્યુચરમાં કામ લાગશે. બિલકુલથી. જે રીતે પરાગભાઈએ જણાવ્યું કે આટલું કરવું જોઈએ જાળવણી માટે, પરંતુ તભાણી સર, જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ કે રિડ્યુસ પ્લાસ્ટિક, રિસાયકલિંગ અને રીયુઝ કરવા માટે કયા પ્રકારની જાગૃતતા લોકોની અંદર હોવી જોઈએ? રિડ્યુસ પ્લાસ્ટિક ને રિકવર પ્લાસ્ટિક માટે આપણે 2 વસ્તુ કરવી છે. એક તો તમારા ઘરમાં જેટલું પ્લાસ્ટિક ભેગું થાય છે ને, એને પ્રોપર જે રિસાયકલર છે એને આપવા માટે તમે અલગથી એકઠું કરી અને એને આપી દો. અને જો જ્યારે ડિસ્પોઝ કરવાનું થાય, સપોઝ બહાર પણ જ્યારે પણ ત્યાં,
તો બહાર જો થવાનું તો તમારી પાસે અલગથી કંઈક એવું રાખો કે જે સપોઝ તમે કોઈ વેફર્સ કે આવું તેવું કંઈ ખાધું છે, અથવા તમે ક્યાં ગયા છો, તમે બોટલ લીધી છે, તો એ બોટલની સાથે તમે લાવી અને ઘરે લાવીને એને અલગથી ડિસ્પોઝ કરો. અથવા તમે જે પણ જગ્યાએ જતા હોય તો મોટાભાગે મોલમાં કે એવી જગ્યામાં અથવા સ્ટેશન પર કે જાહેર સ્થળોએ એવા અલગથી હોય છે તમારું વેટ કચરો ક્યાં નાખવો અને ડ્રાય અને રિસાયકલેબલ કચરો ક્યાં નાખવો. તો એ પણ તમારે પ્રોપરલી, હું માનું ત્યાં સુધી દરેક કોર્પોરેશનમાં તો આ જગ્યાઓમાં અલગ અલગ જગ્યામાં રીતે વેટ અને ડ્રાય વેસ્ટ માટે, રિસાયકલેબલ વેસ્ટ માટે એ લોકોએ બિન મૂકેલા છે. તો એ બિનમાં જ જો એનો ડિસ્પોઝ કરવામાં આવે તો ઓટોમેટિક જે બહાર ખુલ્લામાં જાય છે એ બધું ઘટી જશે. અને સાથે સાથે જ્યારે પણ કોઈ વસ્તુ લેવા જાઓ તો ઘરેથી બને ત્યાં સુધી થેલી લઈને જાઓ, કપડાની બનેલી, કે જેથી પ્લાસ્ટિકની થેલી તમારે લેવાની જરૂર ના પડે. અને એના કારણે એનો ઓટોમેટિક વપરાશ જો ઘટતું જશે તો ઓટોમેટિક બજારમાં આવતું પણ ધીમે ધીમે બંધ થઈ જશે એમ. એટલે એના માટે આપણે જ બધા પ્રયત્ન કરવાની જરૂર છે આમ તો. હા જી બિલકુલ તપાણીજી, સમયનો અભાવ છે, પરંતુ એ જાણવા માંગીશ ચોક્કસથી કે પર્યાવરણની જાગૃતિ લોકોની અંદર કેવી રીતે લાવી શકાય, ટૂંકમાં જણાવજો. પર્યાવરણની જાગૃતિ જો લાવી તો લોકોને સીધા જ ઇન્વોલ્વ કરો કે આ વસ્તુ જે તમે કરી એના કારણે જે એની વિઘાતક અસરો થશે એ કેવી થશે. સપોઝ હું કહું છું ક્લોરિનેટેડ પ્લાસ્ટિક સપોઝ ત્યાં કોઈ બાળતું તેને કહેવાય કે આ જો પ્લાસ્ટિક બાળ્યું ને એમાં ડાયોક્સિન ને ફ્યુરેન જે જનરેટ થયા ને એ જો એ જે એના શ્વાસમાં આવશે ને એને સીધી અસર નહીં થાય, પણ એના કદાચ બીજી અથવા ત્રીજી પેઢીમાં એને જીનેટિકલી કંઈક ને કંઈક અસર આવશે. કદાચ બાળક ખોડ ખાપડ વાળું આવે, મન બુદ્ધિ વાળું આવે, આવું કંઈ પણ થઈ શકે. તો વિચારો કે તમે જે કર્યું છે એની અસરો કેટલી આવવાની છે. તો દરેકને આમાં કેવું છે, અને પહેલાના જમાનામાં એટલે જ હતું કે દરેક વસ્તુને ધર્મ સાથે જોડતા હતા. એ ચાહે કોઈ પણ ધર્મ હોય કે આ કરો નહીં તો ભગવાન, ગોડ, અલ્લાહ કે એ બધા એ નારાજ થઈ જશે. એટલા જ માટે કે લોકોને એક ડર રાખવાની જરૂર હતી. એટલે લોકોમાં હવે એવું માનું છું કે પર્યાવરણ માટે બી કંઈક પર્યાવરણ દેવની કોઈ વ્યવસ્થા કરી અને એનો જેમ સંતોષી માતા 75 માં આવે ને એવી રીતે એક પર્યાવરણ દેવને પણ લાવવાની જરૂર છે કે જેથી લોકોમાં ડર રહે અને લોકોની જીવન ધોરણ સારું થઈ જાય. બિલકુલ ભાઈ. પરાગભાઈ, એ જ સવાલ આપને, લોકોમાં જાગૃતિ લાવવા શું કરવું, ટૂંકમાં જણાવશો. તમે જે અત્યારે ઇનિશિયેટિવ લીધું છે આ પ્રોગ્રામના માધ્યમ દ્વારા, તેવા અમુક બેનર્સ, અમુક હોર્ડિંગ્સ અને સ્કૂલમાં પર્યાવરણનો વિષય સાહેબે કીધું એમ કમ્પલસરી થઈ ગયો છે. એટલે અત્યારની જનરેશન ઘણા બધા અવેર છે એઝ કમ્પેર ટુ 20-25 વર્ષ પહેલાની જનરેશન કરતા. અને થોડીક સિવિક સેન્સ અને સાહેબ જીપીસીબીમાં કામ કરતા હતા. હું આપને એક બીજી વાત પણ કહેવા માંગુ છું કે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જનો જે કોન્સેપ્ટ હતો એ બહુ સ્ટ્રોંગ નહોતો. એટલે કેમિકલ પ્રોસેસ વાળું પાણી જે આપણને લાંબા ગાળે જમીનમાં અને એની ફળદ્રુપતા ઉપર અને બીજા રોગોની વધારો કરી શકે એવી ડેન્જરસ કેમિકલ પ્રોસેસીસ આપણા ત્યાં હતી, જેમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જનું કમ્પલસિવ ગવર્મેન્ટ તરફથી ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે, જેથી કરીને ઓવરઓલ હેલ્થ માટે એટલે ઘણા રેગ્યુલેશનથી, ઘણા સમજાવટથી અને ઘણી સેલ્ફ અવેરનેસથી આ ત્રણેય વસ્તુ ભેગી થઈ અને આપણે જતન પર્યાવરણનું કરી શકીએ. બિલકુલથી. પરાગભાઈ અને NM તપાણીજી, આ બંને અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો જે રીતે પર્યાવરણની જાળવણી વિશે વાત કરી, લોકોમાં જાગૃતિ કેવી રીતે લાવી શકાય એના વિશે પણ વાત કરી, તો આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું, પરંતુ અત્યારે મને આપશો રજા. નમસ્કાર.